સોહમ પુરુષ નું બનાવવાનું છે અને સદગુરુ મળ્યા પછી સોહમ પુરુષ સદગુરુ મહારાજ નું આ શરીર નથી. સદગુરુ મહારાજે મળ વિક્ષેપ ને આવરણ ઉતારીને સોખું કરી નાખ્યું અને પછી મેલું કર્યું હોય તો સદગુરુ મહારાજ શું કરે? આમ જો યારું કાંસળી ઉતારે એમ સદગુરુ મહારાજે આપણા ઉપરથી કાંસળે ઉતારી નાખ્યું, શુદ્ધ બનાવી નાખ્યું છે. એટલે આ સોહમ પુરુષનો બંગલો છે. રવિ સાહેબે જ્યારે કીધા બંગલા, ભાણ સાહેબે એના બનાયા બંગલા. બહુ સરસ ભજન. આવું મજાનું સોહમ પુરુષનું આ શરીર આપણે 3 ગુણની ભલે માયા હોય. ભગવાનને માયા શું પરમાત્માને કરી હોય? માયા કોઈ નહીં શક્યા કે માયા 3 ગુણની અને 5 તત્વનું મંદિર બન્યું ને આમાં સોહમ પુરુષ ક્યારે પધાર્યા તમે જુઓ. જ્યારે જ્ઞાન આપ્યું અને આપણા ભીતર સદગુરુ ન આવ્યા હોય અને આપણા ભીતરની અંદર આપણને સદગુરુના દર્શન ન થાય ક્યારે થાય? એથી ખોટી માણ યુગા દિલ ભીતર અને ભૂમિકા સગળી જોને ભાળી. શૂન્ય મંડળમાં મારા સદગુરુ બિરાજે અને ત્રિકુટીમાં લાગી અમને તારી રે મારી બાઈ. આપણા ભીતરની અંદર સદગુરુ આપણને આ સોહમ પુરુષ આવ્યા છે, જ્ઞાન લીધું ને આપણે. અને આદો અનાદિનું આ જ્ઞાન છે, બરાબર. આ જે આપો જાદરો થઈ ગયા ને થાણમાં, તો એવું નહોતું કે કદાચ મોટા મોટા દાઢીવાળા જટાવાળા ગુરુ હોય. સાંકળો આંજી અને વાસણ બનાવતા માટીના અને પ્રજાપતિ હતા. હા, અને એ પ્રજાપતિ મેપા ભગત હતા અને એના મામાએ જ કીધું એટલે એના હા હરાય કે તું રોજ મારા દર્શન કરવા ન આવીશ, તારા ગામમાં છે મેપો ભગત. અને આમ જો ભાઈ કુંભારના પગ પકડી લીધા. હું હા, ત્યારે એવા શબ્દો સાંભળ્યા મેં કે જુગતી બતાવી આપા જાદરાને મેપલ સદગુરુ નામ આપાપણાને હોંપ્યું અને પછી બતાવ્યું ગુરુનું નામ. આપણે હોંપ્યું છે અમથા અમથા નહીં હો, અને અમથા અમથા સમજે ને એટલે અમારે ચોકડી ગામની અંદર એક વગડમાં હાપરા હતા. સદગુરુ ગોરધનદાસજી મહારાજનો અહીંયા ઉતારો હતો અને એમનો દીકરો ભજન બોલે એટલે સાચી બોલે. એ જેઠો કે મને જોર નો પડે, કે જેઠો કે આમાં જોર મને પડે નહીં, નહીં આવા ગમન મટી જાય, લેવા દેવાનું કઈ આવે નહીં, એ આ તો પર બારું પતિ જાય. આમ જો ખરેખર છે એવું, પણ આપણે તો સદગુરુના વચનમાં શું તમે લીધું શું કીધું, અને જો લીધું દીધું હોય તો વચન. આ જો સમજાય તો બરાબર. સદગુરુએ મને કર્યું બરાબર, આ મારું નથી. અને સદગુરુએ કદાચ કીધું ભાઈ આ રીતે આમ વાપરે તો મારું મુકાય છે. આમથી વાતો કરવા વાળા બરાબર. કોઈ આટલું મૂકી ન શકે, મરી જાય કામ મૂકી અને મૂકી દે એને કંઈક ધન્યવાદ છે. ભલે મૂકે નહીં પણ કંઈક આવામાં વાપરવાનું છે.
કારણ કે નિમિત્તે અમથો સંતોનો સમાગમ થઈ શકે છે, જતીસતીનો મેળાવડો થઈ શકે છે અને હરિભજન અને સત્સંગ થઈ શકે છે. અને કંઈક આપણે આ ભોજન સમારંભ કરવો પડતો હોય છે. ત્યારે દેશી કહેવતમાં કીધું છે કે ટુકડો હોય ત્યાં મારો હરિસદગુરુ ઢુકડો, જ્યાં ટુકડો ત્યાં મારો હરિસદગુરુ ઢુકડો. બરાબર. આ તો રોજના નિયમ પ્રમાણેની વાત છે. આપણે લાલજી મહારાજની જગ્યામાં જઈએ ને એમાં તો સારું ક્યારેક આમ જોવો બપોરના સમયે ગમે એટલું માણા હોય, અત્યારે તો અહીંયા ટેબલ ખુરશી છે બેસવા માટે અને થાળીમાં અનેક પ્રકારના ભોજન છે. રોજના નિયમ પ્રમાણે આવો કરો હરિહર. હા, સાંજે અને બપોરે 11 વાગે હાકલ પડે હરિહરની. ધન્યવાદ છે, આપણે બે સંતોને જાળવી નથી શકતા. એ તો બિલખા ગામની અંદર જુનાગઢ પાસે આવ્યો, એને નિયમ લઈ લીધું, નિયમાધારી થવું પડે કે જ્યાં સુધી મારા ઘરે સંતો નો જમે ત્યાં સુધી અમારે જમવું નહીં. આમ જો હા, પણ એમાં એવો કટોકટીનો સમય આવ્યો, 8 દીની આવા 8 મહિનાની હેલી જાય અને કોઈ સંતો ન આવ્યા ને 8 દીના ઉપવાસ ખેંચાતા. સંત ગમે નહીં ત્યાં સુધી જમવું નહીં. ન મળ્યા સાધુ ને મેઘ મંડાણા ત્રાટકા એકા એક મુસળધાર માથાયું મેલી જામેલી અહાડની આવી અને આવ્યા સદગુરુ મહારાજ એવું સ્વરૂપ ધારણ કર્યું અને માયકું ખાવાનું ભાઈ નું પીરસી દીધા, બકરી ભાઈ